ફાઇનલી જો આજે આપણે સાફ સફાઈ કરવાની છે, એટલે જો કપડાં ને એવું બધું અહીંયા બહાર ઢગલો કરી દીધો પલંગ ઉપર. અને હવે જો આ બધું છે ને ઉતારી લઈએ, ઉતારી અને આમાં ભરી દઈએ. પડદા ને એવું બધું કાઢી લીધું છે. આ બધેથી બધું કાઢી અને પછી સાફ કરી અને પછી પાછું મૂકી દઉં. જો આપણે બધું ઉતારી લીધું છે. હવે આપણે ધૂમ પાડવા માંડીએ. બધું ઉતારી લીધું એટલે પછી ફટાફટ મૂકી દઈએ પાછું. ને તેજીબેન જવા ખંડેર કરે અમારા. આજે જો આપણે ઢોકળીનું શાક બનાવવાનું હતું, એટલે ચણાના લોટમાં બધા મસાલા નાખી અને આપણે વરાળમાં બાફવા માટે મૂકી દીધી છે. ત્યાં સુધીમાં આપણે ડુંગળીને એવું બધું કટિંગ કરી લઈએ. જામ બાફવા મૂકી દીધી. બસ એમાં મસાલા નાખી દેવાના. બેન જો અમારા પર્ચ ફોફરે છે. તેજોમાં પૈસા છે? કેટલા રૂપિયા છે? લઈ લે. 2 રૂપિયા. શું લેવું તારે એમાં પૈસા હોય તો? મામ લેવું? મામ? હા એલા મામ લેવું તેજસ્વીને. ગામમાં જાઉં? હે? કિના ભેગું ગામમાં જાઉં? કિના ભેગું ગામમાં જાઉં? હે? કોઈનો નથી. ને આપણે જો ડુંગળી ટમેટા ને એવું બધું કટિંગ કરી દઈએ. તેજુબેને જો આમાંય રમકડા ભરી દીધા છે. પણ સરસ પાકી ગઈ છે અને શેકા પણ મારી લીધા છે. હવે તેને વઘારવાની રહે છે. જો ગ્રેવી કરી લીધી, ટમેટું ડુંગળી ને એવું બધું નાખીને, લસણ આદુ. હમણાં હવે વઘારી નાખીએ ફટાફટ. મસ્ત છે, જો મસ્ત બની છે અને પાકી પણ સરસ ગઈ છે. ફટાફટ પાકી જાય. ઢોકળીને કાંઈ એટલી વાર ન લાગે, 5-10 મિનિટ થાય. આપણી ગ્રેવી જો સરસ મજાની પાકી ગઈ છે. થોડુંક એવું દહીં પણ નાખ્યું છે. દહીં નાખીને તો ટેસ્ટ બહુ મસ્ત આવે. તો થોડું પાણી નાખીએ અને પાણી ખદખદી જાય ને પછી ઢોકળી નાખીશું. નકર પહેલાં ઢોકળી નાખીએ ને તો પાણી આખું સૂંઘી લે.